Friends, I myself મુકુંદ જોશી. આજે આપણે 11-12 સાયન્સ અંગ્રેજી સબ્જેક્ટમાં એક મહત્વનો ગ્રામરનો ટોપિક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વિશે માહિતી આપીશ. જે ટોપિક 10મા કે 11-12માં સાયન્સમાં 4 કે 6 માર્કમાં પૂછાય છે એટલું જ નહીં, આગળ જતા કોલેજના સિલેબસમાં કે કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ઉપર પ્રશ્ન પૂછાતા હોય છે. એટલે લાંબા ભવિષ્ય માટે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એ ઉપયોગી છે. આજે આપણે ખાસ તો 11-12 સાયન્સ ઇંગ્લિશ સબ્જેક્ટમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો ટોપિક છે એના વિશે આપણે અત્યારે સમજીશું. સિલેબસમાં એક પેરેગ્રાફ આપેલો હોય છે, ડાયલોગ કન્વર્ઝેશનના ફોર્મેટમાં વાતચીતના સંવાદ રૂપે એ બોલનાર અને સાંભળનાર બે વ્યક્તિ છે એ વાતચીત કરતા હોય છે અને એનું છે ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું હોય છે. જો તમે સેપરેટ વાક્યો જુદા જુદા પ્રકારના એમને ઇનડાયરેક્ટ સ્પીચ કરતા આવડી જાય તો તમે છે ડાયલોગ્સ કન્વર્ઝેશન છે જે સંવાદ રૂપે જે પેરેગ્રાફ આપે છે એક્ઝામમાં એનું પણ સરળતાથી, વિશ્વાસથી, કોન્ફિડન્સથી ઇનડાયરેક્ટ સ્પીચ કરી શકો. આજે આપણે આ એપિસોડમાં, આ વિડીયોમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એ શું છે, ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય, ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય અને એમાં કયા પ્રકારના ચેન્જીસ કરવાના હોય છે, એ ફેરફારો કરતી વખતે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે એ વિશે ચર્ચા કરશું. ચાલો મિત્રો, રેડી? આગળ વાત કરીએ પ્રમાણે તો આપણને પ્રશ્ન થાય કે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય, ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય અને કેવા પ્રકારના વાક્યો હોય છે, બોલનાર ને સાંભળનાર હોય. તો કે ડાયરેક્ટ સ્પીચ, દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. સ્ક્રીન ઉપર એક એક્ઝામ્પલ છે, રોમા સેડ આઈ વોન્ટ એ મોબાઈલ. આ વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં છે. રોમાએ જે કહ્યું છે, કથન ડબલ યુનિટ કોમા અવતરણ ચિહ્નનો ઉપયોગ કર્યો છે. અવતરણ ચિહ્નમાં શું છે મિત્રો? આઈ વોન્ટ એ મોબાઈલ. આઈ વોન્ટ એ મોબાઈલ એ રોમા કહે છે. તો એ છે ડાયરેક્ટ સ્પીચમાં છે. બીજું, ડાયરેક્ટ સ્પીચમાં છે ડબલ યુનિટ કોમાનો ઉપયોગ થાય છે. તો આપણને જોઈને ખ્યાલ આવી જાય, ડબલ યુનિટ કોમા અવતરણ ચિહ્નનો ઉપયોગ થયો હોય તો એ વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં હોય છે. ડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ સંવાદ, ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ સંવાદ. જે વ્યક્તિ છે એક વખત બોલે છે તો એના શબ્દોમાં ફેરફાર વગર છે એ કહેવામાં આવે છે, એ કથન આપણી સામે રજૂ થાય છે. પણ એ જ છે બોલનારનું છે વાક્ય, એનું કથન, એ જે કહે છે એ કોઈ ત્રીજી વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિને, અન્ય વ્યક્તિને કહે છે ત્યારે એને ઇનડાયરેક્ટ સ્પીચ અથવા પરોક્ષ વાક્ય કહે છે. આપણે વાત થતી હતી રોમા સેડ આઈ વોન્ટ એ મોબાઈલ. રોમાએ કહ્યું મારે મોબાઈલ જોઈએ છે. મારે એટલે રોમાએ. ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે ઘણા પ્રકારના ફેરફારો થતા હોય છે. એ આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ જોશું. બેઝિકલી તમારો બેઝમાં એક વસ્તુઓ છે એ તમે ક્લિયર કરતા જશો તો ઓટોમેટિકલી તમે એક કન્વર્ઝેશન ટાઈપ ડાયલોગ સ્વરૂપમાં જે એક્ઝામમાં પૂછાય છે એનું પણ ઇનડાયરેક્ટ સ્પીચ કોન્ફિડન્સથી સાચું કરી શકશો, એવો મને વિશ્વાસ છે. આપણે આ વાક્યને જોઈએ અને સમજીએ. આ વાક્યમાં વક્તાના શબ્દોને જેમના તેમ કોઈ ફેરફાર વિના અવતરણ ચિહ્નો એટલે કે ઇન્વર્ટેડ કોમાસ વચ્ચે મૂકવામાં આવ્યા છે. હવે આપણે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે આ વાક્ય હોય એ જોઈએ. રોમા સેડ ધેટ શી વોન્ટેડ એ મોબાઈલ. બે વચ્ચે કમ્પેરિઝન કરો. રોમા સેડ આઈ વોન્ટ એ મોબાઈલ, રોમા સેડ ધેટ શી વોન્ટેડ એ મોબાઈલ. કયા કયા ફેરફારો છે મિત્રો? તો કે ડાયરેક્ટ સ્પીચમાં છે કોમા, ઇનડાયરેક્ટ સ્પીચમાં કોમા દૂર થઈ ગયું, એ લખાયું નથી. ડબલ યુનિટ કોમા અવતરણ ચિહ્નો છે એ પણ ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં નથી. તો આ બે ફેરફારો છે જનરલી હોય છે. ડબલ યુનિટ કોમા અવતરણ ચિહ્નો અને કોમા છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં લખાતા નથી એટલે દૂર થઈ જાય છે.
એ ઉપરાંત શું નવું આવ્યું? રોમા સેડ ધેટ કંજક્શન સંયોજકનો ઉપયોગ આ વિધાન વાક્યમાં કરવામાં આવે છે. એ આપણે દર વખતે એફર્મેટિવ સેન્ટેન્સ વિધાન વાક્યમાં લખશું. આઈ છે, રોમા સેડ આઈ વોન્ટ એ મોબાઈલ. ડાયરેક્ટ સ્પીચમાં ડબલ ઇન કોમામાં આઈ લખેલું છે. આઈનું શું થઈ ગયું? સી. બીકોઝ નાવ ઇનડાયરેક્ટ સ્પીચ રોમા ઇઝ થર્ડ પર્સન, એ ત્રીજી વ્યક્તિ છે, ત્રીજો પુરુષ એકવચન, એટલા માટે આઈની બદલે સી. વોન્ટ હતું. વોન્ટ એટલે ક્રિયાપદ છે. ડાયરેક્ટ સ્પીચના ક્રિયાપદ તમારે એ જોવાનું કે કયા ટેન્સમાં છે વાક્ય. એ ક્રિયાપદને તમે એનાલિસિસ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે એ વાક્ય કયા ટેન્સમાં છે. કેમ કે આગળ જતા છે એ ટેન્સના પ્રકારો છે એ ચેન્જ કરવાના હોય છે, તો એમાં આપણને ઉપયોગી થશે. વોન્ટ છે એ સાદા વર્તમાન કાળમાં છે, તો અહીંયા શું થઈ ગયું? સાદા ભૂતકાળ, વોન્ટેડ. તો આ વાક્ય છે એનું ઇનડાયરેક્ટ સ્પીચ શું થયું? રોમા સેડ ધેટ શી વોન્ટેડ એ મોબાઈલ. આ વાક્યમાં વક્તાના શબ્દોને જેમના તેમ રજૂ કરવામાં આવ્યા નથી, ફેરફારો કર્યા, પરંતુ તે શબ્દોને અન્ય વ્યક્તિ પોતાના શબ્દમાં કહેતી હોય તેમ મૂકવામાં આવ્યા છે. મેં કહ્યું ને કે એક વ્યક્તિનું કહેલું એમનું કથન છે એ પોતે નહીં પણ કોઈ બીજી વ્યક્તિ, કોઈ ત્રીજી વ્યક્તિને કહે છે, એટલા માટે એના કથનમાં ફેરફાર થાય છે. આ વાક્યમાં અવતરણ ચિહ્નનો ઉપયોગ થયો નથી. આવા કથનને પરોક્ષ રચના અથવા ઇનડાયરેક્ટ સ્પીચ કહે છે. રિપોર્ટિંગ વર્બ, મહત્વની વસ્તુ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં. વક્તાનું કથન રજૂ કરતી વખતે શરૂઆતમાં સેઝ, વિલ સે, આસ્ક્ડ, રિક્વેસ્ટેડ વગેરે કે તેવું બીજું ક્રિયાપદ વપરાય છે. એ પોતે જે કથન કહે છે ને, આઈ વોન્ટ એ મોબાઈલ, એનું કથન છે, એનું કહેવું છે, એ રજૂ કરતા પહેલા એક ક્રિયાપદની જરૂર પડે, એને રિપોર્ટિંગ વર્બ કહેવામાં આવે છે. આ ક્રિયાપદને રિપોર્ટિંગ વર્બ, કથન ક્રિયાપદ કહે છે. એ સેઝ પણ હોઈ શકે, વિલ સે પણ હોય, અથવા આસ્ક્ડ અથવા રિક્વેસ્ટેડના ફોર્મમાં પણ હોઈ શકે છે. ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે થતા ફેરફારો. પ્રશ્ન એ છે કે આપણે કઈ રીતે કરવું ઇનડાયરેક્ટ સ્પીચ ડાયરેક્ટ સ્પીચનું. તો જે પ્રકારના ફેરફારો છે કયા કયા કરવા પડે છે એનું આપણે લિસ્ટ જોઈ લઈએ. પહેલો ફેરફાર, રિપોર્ટિંગ વર્બ પછી અલ્પવિરામ મૂકવું નહીં. અલ્પવિરામ છે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખાશે નહીં. બીજો ફેરફાર, અવતરણ ચિહ્નો દૂર કરવામાં આવે છે, એ પણ લખાતા નથી. ત્રીજો ફેરફાર, રિપોર્ટિંગ વર્બ પછી ધેટ સંયોજક લખાય છે, ધેટ સંયોજકનો ઉપયોગ થાય છે. નંબર 4, ડાયરેક્ટ સ્પીચમાંના પુરુષવાચક સર્વનામમાં ફેરફાર થાય છે. આઈનું જે રીતે સી થઈ ગયું હતું એ રીતે, બરોબર છે. તો પુરુષવાચક સર્વનામમાં ફેરફાર કરવામાં આવે છે. અને નંબર 5, પાંચમો ફેરફાર, વર્તમાન કાળનું ભૂતકાળ કરાય છે. આપણે જોશું સાદો વર્તમાન કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય, પૂર્ણ વર્તમાન કાળ છે, કઈ રીતે કયા ટેન્સમાં ચેન્જ થાય છે. ચેન્જ ઓફ ટેન્સીસ ઇન ડાયરેક્ટ સ્પીચ, મહત્વનો ફેરફાર, ખાસ જ્યાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય છે, એને લીધે વાક્ય ખોટું પડે અને માર્ક છે ઓછા મળે અથવા ન મળે, એટલા માટે મહત્વનો પોર્શન, હાર્ટ ઓફ ધ સેન્ટેન્સ, જેમ આપણે શરીરમાં છે હૃદય છે મહત્વનું અંગ છે, એ જ રીતે છે એ ચેન્જીસ ઓફ ટેન્સીસ ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કાળમાં ફેરફારો છે એ કઈ રીતે કરવાના, કઈ રીતે થઈ શકે આપણે જોઈએ. દરેક વાક્યમાં છે, એક વાક્યમાં 2 વાક્ય આપ્યા છે. ડીએસ મીન્સ ડાયરેક્ટ સ્પીચ, જ્યાં જ્યાં ડીએસ લખેલું છે ત્યાં તમારે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સમજવાનું. એ જ રીતે આઈડીએસ મીન્સ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય. રિપોર્ટિંગ વર્બ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ કે ભવિષ્યકાળમાં હોય, એટલે કે દાખલા તરીકે સે, સેઝ, હેઝ સેડ, વિલ સે, તો કથનમાં ફેરફાર થતો નથી. આ પહેલો નિયમ. રિપોર્ટિંગ વર્બ વર્તમાનકાળ હોય, પૂર્ણ વર્તમાનકાળ હોય કે ભવિષ્યકાળમાં હોય તો એના કથનમાં એટલે ડબલ ઇન્વર્ટેડ કોમામાં જે વચ્ચે છે એમાં કાંઈ ફેરફાર કરવાના આવતા નથી. એક્ઝામ્પલ દ્વારા જોઈએ આપણે, એટલે તમને વધારે સરળતાથી સમજાઈ શકશે. પહેલું સેન્ટેન્સ, ડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ, સી સેઝ સહેલી ઇઝ વેરી ક્લેવર. ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થયું? સેઝ, રિપોર્ટિંગ વર્બ સેઝ છે, એ બતાવે છે કે વર્તમાનકાળ છે, સાદો વર્તમાનકાળ. આપણો નિયમ શું છે ઉપર, કે વર્તમાનકાળ હોય, પૂર્ણ વર્તમાનકાળ હોય કે ભવિષ્યકાળ હોય તો કથનમાં ફેરફાર થતો નથી. ડબલ ઇન્વર્ટેડ કોમામાં અંદર જે કથન આપ્યું છે, સેન્ટેન્સ આપ્યું છે, કોપી ટુ કોપી લખવાનું છે, એટલું સહેલું છે આ. ઇનડાયરેક્ટ સ્પીચમાં જોઈએ, સી સેઝ ધેટ, ધેટનો ઉપયોગ તો કરવાનો જ છે.
એટલે આપણે ધેટ લખ્યું. સહેલી ઇઝ વેરી ક્લેવર. અહીંયા વર્બ ક્રિયાપદ ઇઝમાં કોઈ ચેન્જ નથી, એમને એમ છે, કોઈ ચેન્જ નથી અંદર. સમજાઈ ગયું? નંબર 2, ડાયરેક્ટ સ્પીચ. હી સેઝ હિરલ બ્રોક ધ મિરર. જો આ વાક્યમાં કથનમાં બ્રોક પાસ્ટ ટેન્સ આપેલું છે. તો આપણને પ્રશ્ન થાય કે આ સાદા ભૂતકાળનું બ્રોક છે, તો એનું આપણે શું કરવાનું? પણ આપણે અહીંયા રિપોર્ટિંગ વર્બ છે એ શું બતાવે છે? વર્તમાનકાળ બતાવે છે. એટલે આપણે અંદર કાંઈ ફેરફાર કરવાના આવતા નથી, માત્ર તમારે છે વચ્ચે ધેટ મૂકવાનું છે. હી સેઝ ધેટ હિરલ બ્રોક ધ મિરર. છે ને સહેલું મિત્રો? નેક્સ્ટ, ડાયરેક્ટ સ્પીચનું વાક્ય. કાવ્ય હેઝ જસ્ટ સેડ સચિન ઇઝ સ્માર્ટ. હેઝ જસ્ટ સેડ ઇન્ડિકેટિંગ શું બતાવે છે? વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ. તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે પણ કથનમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. કાવ્ય હેઝ જસ્ટ સેડ ધેટ સચિન ઇઝ સ્માર્ટ. વચ્ચે ધેટ મૂકો. નેક્સ્ટ, ડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ જોઈએ. હી વિલ સે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે થશે? હી વિલ સે ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. રિપોર્ટિંગ વર્બ પછી ધેટ મૂકી અને આખું વાક્ય કોપી કરવાનું. ડબલ યુનિટ કોમાનો ઉપયોગ કરવાનો નથી. નેક્સ્ટ, હવે છે જુદા જુદા કાળનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે કયા કાળમાં ફેરફાર થાય છે એ આપણે જોઈ લઈએ. પહેલો, સાદો વર્તમાનકાળ સાદા ભૂતકાળમાં ફેરવાય છે. ડાયરેક્ટ સ્પીચમાં સાદો વર્તમાનકાળનું વાક્ય હોય તો એનું સાદા વર્તમાનકાળનું ઇનડાયરેક્ટ સ્પીચમાં સાદો ભૂતકાળ થશે, એ યાદ રાખજો. એક્ઝામ્પલ આપેલું છે અહીંયા. સી સેડ આઈ લાઇક ઇટ. લાઇક શું બતાવે છે? વર્બ લાઇક, સાદો વર્તમાનકાળ, તો એ સાદો ભૂતકાળ થઈ જશે. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોઈએ. સી સેડ ધેટ સી લાઇક્ડ ઇટ. લાઇક કન્વર્ટ ઇન્ટુ લાઇક્ડ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. બીજો ફેરફાર, ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળમાં ફેરવાય છે. ચાલુ વર્તમાનકાળનું વાક્ય આપ્યું હોય તો એને ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું છે. દાખલા તરીકે, સી સેડ આઈ એમ સ્વિમિંગ. આઈ એમ સ્વિમિંગ મીન્સ ચાલુ વર્તમાનકાળ બતાવે છે, તો ચાલુ ભૂતકાળમાં ફેરવી નાખો. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આમ થશે. સી સેડ ધેટ સી વોઝ સ્વિમિંગ. ઇન્સ્ટેડ ઓફ એમ, વોઝ ઇઝ યુઝડ. નેક્સ્ટ, પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભવિષ્યકાળમાં ફેરવાય છે. સી સેડ આઈ હેવ ડન ઇટ. અહીં પૂર્ણ વર્તમાનકાળ છે, હેવ ડન મીન્સ પૂર્ણ વર્તમાનકાળ. ઇનડાયરેક્ટ સ્પીચ, સી સેડ ધેટ સી હેડ ડન ઇટ. હેવ કન્વર્ટેડ ઇન્ટુ હેડ. ડન મીન્સ V3, વર્બ 3. ડુ, ડીડ, ડન. ડીડ સિમ્પલ પાસ્ટ ટેન્સ, ડન પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પાર્ટિસિપલ. નેક્સ્ટ, સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં લખાય છે. દાખલા તરીકે, સી સેડ આઈ ડીડ ઇટ. ડીડ મીન્સ સાદો ભૂતકાળ, એને કેમાં ફેરફાર કરવામાં આવશે? પૂર્ણ ભૂતકાળમાં એ વર્બ આવશે. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોઈએ. સી સેડ ધેટ સી હેડ ડન ઇટ. ડીડ કન્વર્ટેડ ઇન્ટુ હેડ ડન. ડીડ છે એનું પૂર્ણ ભૂતકાળ હેડ ડન થાય એટલા માટે અહીં હેડ ડન આવ્યું. એ રીતે વાક્ય થશે. સી સેડ ધેટ સી હેડ ડન ઇટ. ફરીથી આપને યાદ અપાવું, ડાયરેક્ટ સ્પીચનું વાક્યનું ડબલ યુનિટ કોમા અને કોમા ઇનડાયરેક્ટ સ્પીચમાં લખાતા નથી. વિધાન વાક્ય છે એટલા માટે ધેટ સંયોજક વાપરવાનું છે, એ ખાસ યાદ રાખવું. નેક્સ્ટ, પૂર્ણ ભૂતકાળમાં કોઈ ફેરફાર થતો નથી. ડાયરેક્ટ સ્પીચમાં એનું કથન છે ઓલરેડી પૂર્ણ ભૂતકાળમાં છે, તો એમાં કોઈ ફેરફારનો અવકાશ નથી. એમને કોપી ટુ કોપી યથા રીતે લખવાનું છે. સી સેડ આઈ હેડ ડન ઇટ. હેડ ડન ઓલરેડી આપી દીધું છે ડાયરેક્ટ સ્પીચમાં, તો કોઈ ફેરફાર કરવાનો પ્રશ્ન જ નથી. કઈ રીતે લખાશે એ જોઈએ. સી સેડ ધેટ સી હેડ ડન ઇટ. માત્ર ધેટ સંયોજકનો ઉપયોગ કર્યો, કોમા ડબલ ઇન કોમા દૂર કરી દીધા. નેક્સ્ટ, ભવિષ્યકાળના શેલ કે વિલને બદલે વુડ લખાય છે. સી સેડ આઈ શેલ ડુ ઇટ. અહીંયા છે ભવિષ્યકાળ બતાવ્યો, સાદો ભવિષ્યકાળ, તો શેલની બદલે શું આવશે? વુડ લખાશે, એટલે ભૂતકાળનું સ્વરૂપ કહી શકાય. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોઈએ. સી સેડ ધેટ
શી વુડ ડુ ઇટ. પછી ડુ છે એનું કોઈ ડીડ કે ડન કરવાની જરૂર નથી. સેલ છે એનું વુડ થઈ ગયું એટલે પાસ્ટ ટેન્સ થઈ ગયું. મિત્રો, મને પૂરો વિશ્વાસ છે કે આજના એપિસોડમાં આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની તમારી સમજ છે એ એકદમ ક્લિયર થઈ ગઈ હશે. આ બેઝિક ફંડામેન્ટલ બહુ મહત્વનું હતું. આટલા ફેરફારો આપણે કાળ વિશેના જોયા. આગળ જતાં કયા કયા ફેરફારો થાય છે એ વિગતવાર જોઈશું. ફરીથી યાદ અપાવું કે 11-12 સાયન્સ અને 10માના પરીક્ષામાં ડાયલોગ કન્વર્ઝેશનના સ્વરૂપમાં એક પેરેગ્રાફ સંવાદ આપવામાં આવેલો હોય છે. એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું હોય છે. આ રીતે પહેલાં બેઝિકલી 1 by 1 એક વાક્યનું એફર્મેટિવ, નેગેટિવ, એક્સક્લેમેટરી, ઉદ્ગારવાચક, વિધાનવાચક, નકારવાચક, પ્રશ્નાર્થવાચક વાક્યનું કઈ રીતે સેપરેટલી થાય ઇનડાયરેક્ટ સ્પીચ એ જોશું આપણે. અને આગળ છે કયા કયા ફેરફારો કરવાના હોય છે વાક્યના પ્રકાર પ્રમાણે એ પણ આપણને જણાવવામાં આવશે. મિત્રો, થેન્ક યુ વેરી મચ.